મારું નામ શેખ નાસિર છે. હું અહીંયા સોશિયલ વર્કર છું અને મક્તમપુર વોર્ડ પ્રમુખ માઇનોરિટીમાં છું. છેલ્લા ઘણા વખતથી જોઉં છું કે અહીંના કાઉન્સિલરો અને બીજા લોકોએ વિરોધ તો કર્યો હતો, પણ એમને ખબર હોવી જોઈએ કે અહીંયા આ કામ થઈ રહ્યો છે, તો એમને પહેલોથી વિરોધ થવો જોઈએ હતો. અને અત્યારે આ કામ અહીંયા કચરાના ડમ્પિંગ માટે થઈ ગયું, કામ પૂરું થવા આવ્યું ને પછી અહીંયા શું આપણો વિસ્તાર કચરાપેટીમાં નાખી દેવાનો વાત છે મક્તમપુર વોર્ડને. એવી રીતે આ જે ચાલી રહ્યું છે એ ના થવું જોઈએ. અમારા બધાને અહીંયાની લોક માંગણી એ જ છે કે અહીંયા તો ના સ્વિમિંગ પુલ છે, ના જીમ છે, ના ગાર્ડન છે કે ના કશું કોઈ બીજી કોઈ સુવિધાઓ નથી. સામે એક સ્કૂલ છે, એની સ્કૂલની સામે બચ્ચાઓ રમવા ક્યાં જાય? ત્યાં આગળ ગાર્ડન પણ નથી, તો અહીંયા ગાર્ડન બનાવી દીધું હોય તો પણ ચાલતું. અને પાણીની તો બહુ મોટી તકલીફો છે આ વિસ્તારની અંદર, કોઈ વ્યવસ્થા નથી. એની જગ્યાએ બોર બનાવીને લોકોને પાણીની સુવિધા કરી આપી હોત તો મ્યુનિસિપાલિટી આ કામ થતું, પણ કોઈ કામમાં આ લોકોએ ભલીવાર કર્યો નથી. અને આપણા વિસ્તારને તો જાણે કચરાપેટી ડમ્પિંગ બનાવવામાં જ તૈયારી, અને મુસ્લિમ વિસ્તારને અને સ્વેજ ફાર્મ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી દેવું ને આ કરવું તે કરવું, આ જ કામ કર્યું છે મ્યુનિસિપાલિટીએ. અને કમિશનર પણ ધ્યાનથી સાંભળી લે કે ભાઈ આ જે વિસ્તાર છે એને વ્યવસ્થિત કરે. અને જે રોડ રસ્તા અને જે અહીંયા તો જિંદગીમાં ક્યારેય રોડ એવા જોયા નથી કે એની આજુબાજુ બ્લોક લાગ્યા હોય, એ તો કરવું નથી. અને બસ ફક્ત ને ફક્ત કચરાપેટી ડગલા જ બનાવવાના છે અહીંયા. આ જ અમારું કહેવું છે, લોકોનું બી આ જ કહેવું છે. શું કહેશો હાજરાબેન તમે? આપણા વિસ્તારમાં આ ડમ્પિંગ આ બનાવી રહ્યું છે, આ ન બનાવવું જોઈએ. અને ગાર્ડન પાણીની વ્યવસ્થા એ કેમ નથી જોતા કાઉન્સિલરો? અને આ આપણે ગાર્ડન હોવું જોઈએ, અહીંયા આરોગ્યનું હોવું જોઈએ. અને આ પૂરી કરો ન હોવો જોઈએ. हमारा બધા ये पूरी करो. मेरा नाम अफसाना है, मैं मक्तमपुरा वार्ड में आई हूँ वार्ड प्रमुख तरीके. मैं यही कहना चाहती हूँ कि माइनॉरिटी एरिया में ही सिर्फ ऐसा क्यों होता है कि जो जानवर को जलाने के लिए जानवरों को जलाने के लिए बस स्टेशन भी माइनॉरिटी एरिया, और ये जंपिंग स्टेशन भी माइनॉरिटी एरिया, और गटर का प्लांट भी माइनॉरिटी एरिया. इसी माइनॉरिटी एरिया को चुना जाता है क्योंकि कांग्रेस का गढ़ है, इसलिए तुम यहाँ पे भी ध्यान दो. बार बार हमने ये मुद्दा रखा हुआ है और हम ये चाहते हैं कि बस ये हमारे विस्तार के बच्चे, हमारे ये जो कैनाल के उस तरफ रहने वाले सभी का तुम ख्याल रखो. ये दो देखो इधर स्कूल है पीछे, यानी इतने एरिया में 5 स्कूल है, कम से कम 10,000 बच्चे हैं. वो 10,000 बच्चों का ख्याल रखो. और हम यही चाहते हैं कि हमारे एरिया में जो सुविधा तुम बाहर के एरिया में दे रहे हो वो सुविधा हम यहाँ पे भी मांग करो, और बार बार मांग कर, पर उस पर कोई ध्यान दे नहीं रहा है.